ભાઈ આમ તમારો મને જેને જયારે ગાયું ને મને ભગવાનની સોગંદ સેમ ફિલિંગ ના એક મિનિટ ફરીથી પાછું તમે જે બોલ્યા ને બે વસ્તુ તમને કેવું ને એ બોલો અડધા હું દિવાળી બેન અડધા એમ કે આ બેન નો અવાજ દિવાળી બેન ફીલ જેવો છે વનિતાબેન પટેલ નો અમીરભાઈ ના ઓલા મૂકે ને એટલે એમ કે આ વનિતાબેન પટેલ ને ઓલું આપે કે એના જેવો જ તમારો અવાજ છે. ભાઈ એમાં ડરવાનું નહીં. જો અડધા લોકો તમને સારા કહે અડધા લોકો નેગેટિવ કહે, ભાઈ ટેન્શન નહીં લેવાનું. આમને સપોર્ટ કરતા રહેજો ને આમની ચેનલને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે આપણે સીતારામ બતાવી ગયો આજે ખજૂરભાઈ ને આવ્યા હતી બતાવીનું તેલ લીજો એ શુદ્ધ તેલ આવે એટલા રૂપિયા ઇનામ છે મળે ખોટું કોઈ ન લગાડતા. અને હમણાં હું રાણાભાઈ વાણી એજન્સી લેવાની છે 100 તાલુકામાં મારે એજન્સી લેવી મળી આનું જે ખજૂરભાઈ નો મળે તેલ આવે ને એ તમે ખરીદી કરજો. માટીની હું ખાસિયત છે ને એ તમને એક લાઈવ એક્ઝામ્પલ આપું કે મહેશ દાદા છે ને છેલ્લા 10 વર્ષથી મારી હારે છે અને ઘણી વાર મને કે હું મેયર છું, હું વાતથી ન ફરું. હવે મહેશ દાદાને છે ને એક વ્યક્તિએ ફોન કર્યો રાજકોટથી અને અમે હતા બધા સુરત. મહેશ દાદાને એવું કીધું તમારે ખજૂરભાઈને એક ઇવેન્ટમાં આવવાનું છે ને જે તમારું પેમેન્ટ હોય અમને કહો. હવે અમે વ્યસ્ત હતા એટલે મહેશ દાદાએ એવું કીધું કે ભાઈ ખજૂરભાઈ અવેલેબલ નથી કેમ કે અમારી ઇવેન્ટ છે ને એટલે નથી આવવાના. એટલે એ વ્યક્તિએ એવું કીધું કે ભાઈ તમે મહેશ દાદા મેયર છો ને તો તમે આવો ને અમારી ઇવેન્ટમાં તો તમે તમારું પેમેન્ટ બોલો. મહેશ દાદાએ હું જવાબ આપ્યો ને ખબર કે ભાઈ આજે મને કીધું ને હવે જિંદગીમાં મને કહેતા નહીં. હું મેયર છું ને હું ખજૂરભાઈ હારે જોડાયેલો છું, જિંદગી બીજી વાર કહેતા નહીં મને. અને પૈસાની વાત મને ક્યારેય કરતા નહીં. મેં સિંગટેલનો બિઝનેસ એટલા માટે કર્યો કે તમે યાદ રાખજો આ તો હું 5 વર્ષ પહેલાનું વિચારતો અને પહેલેથી મારું જીવન એવું રહ્યું છે કે હું હંમેશા 5 વર્ષ પછી શું થવાનું છે ને એ વિચારતો. સોશિયલ મીડિયા એટલું ઘાતક આમ જોવા જઈએ તો એટલું ઘાતક અત્યારે આવનારા સમયમાં થવાનું છે. કારણ ડિપ્રેશન લોકોના જીવનમાં એટલું બધું વસી ગયું છે ને ખાસ તો જે નાના છોકરાઓ છે. એક સમય એવો હતો કે ભાઈ નાના છોકરાઓ કે સોશિયલ મીડિયાનો સદુપયોગ થતો હતો પણ અત્યારે સોશિયલ મીડિયાનો જેટલો સદુપયોગ થવો છે એના કરતાં પણ નેગેટિવિટી વધારે વસ્તુ ફેલાઈ ગઈ છે. એટલે જેટલા આવનારા સમયમાં લખવું હોય તો લખી લેજો 50 થી 60% લોકોમાં ડિપ્રેશન આવવાની શરૂઆત થશે, લોકો ટેન્શન આવવાનું શરૂ થાય. એટલે યંગ જનરેશન છે પોઝિટિવ વસ્તુ જોવો, સારી વસ્તુ જોવો. ઘણીવાર કોકના દાદા ગુજરી ગયા હોય કે કોક આમ એટલો દૂરનો માણસ કોક ગુજરી ગયો ને તો આપણે લખી નાખી રીપ અને લખી નાખી ભાઈ તને બહુ મિસ કરશું ને આવી જા પાછો તું કલેજા ને આ છે ને તે છે ને આપણે બધું આવું કરવા મળીએ. પણ બને એટલું પોઝિટિવ વસ્તુ લોકોને પહોંચાડો. કોઈ માણસ મરી જાય ને એ સ્ટેટસમાં જોવું કોઈને ગમતું ન હોય. એટલે હંમેશા સારી વસ્તુ સ્ટેટસમાં મૂકો, ઇન્સ્ટાગ્રામમાં મૂકો જેથી લોકોની સવાર જારી જાય. બહુ સાચી વાત કહી કશુભાઈ. એક પૂજા આચાર્ય છે પૂછે છે કે તમને તમારા આઈડલ કોણ છે? મારા આઈડલ મારા ફાધર છે કારણ કે એમણે આખી જિંદગી લોકોની સેવા કરી છે. એમની પાસે પૈસા હતા ત્યારે પણ સેવા કરી, પૈસા નહોતા ત્યારે પણ લોકોની સેવા કરી. અને મારા ફાધર એક જ સૂત્ર મને આપ્યું હતું કે જીવનની અંદર 10 રૂપિયા કમાવશો ને તો 10 રૂપિયામાંથી 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. તમે 10 રૂપિયા કમાવશો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરશો તો મારો મહાદેવ તમને 40 ગણા આપશે. આ સૂત્ર મારા ફાધરનું હતું અને મેં હંમેશા આ વસ્તુને ધ્યાનમાં રાખ્યું છે કે બને એટલું લોકો માટે દોડો. કદાચ તમે 5 રૂપિયા કમાવો 2 રૂપિયા ગરીબો પાછળ વાપરશો તો મહાદેવ ઈશ્વર બહુ કૃપાળુ છે, તમને એક કન્વર્ટ કરીને ડબલ કરીને પૈસા પાછા આપશે. વાહ, ખૂબ જ ઉમદા વિચાર. ખજૂરભાઈ પોરબંદર યુનિક રેસ્ટોરન્ટની અંદર આપ અમારા મહેમાન બન્યા છો, આપનું સ્વાગત છે અને અમને આનંદ છે કે તમે અમારા મહેમાન બન્યા. પણ સાથે સાથે આ જ રીતે આપણે દર વર્ષે તમારી સાથે અમારે મળવાનું, અમારે એકબીજાને વચન આપવું છે. પણ એના માટે તમે અને યુનિક રિસોર્ટ તરફથી જે સ્કીમ છે મેમ્બરશિપ ફીની, મેમ્બરશિપ બનવા માટેની જે સ્કીમ છે એની અંદર અલગ અલગ 3 સ્કીમો છે, તમને આઈડિયાઝ હશે. તો તમે આપણા મહેમાનો અને આપણા જે અમારા માનવતા ગ્રાહકો છે, મહેમાનો છે, એમને શું કહેશો? અચ્છા, 3 સ્કીમ છે આપણા યુનિક રિસોર્ટના મેમ્બર્સ બનવા માટેની. એમાં ગોલ્ડન છે, ડાયમંડ છે અને સિલ્વર છે. એની અંદર 3 સ્કીમની અંદર તમે લોકો એના મેમ્બર બની શકો છો. એના મેમ્બર બન્યા પછી એના અનગિનત લાભો યુનિક રિસોર્ટ તરફથી આપણને મળે છે. તો એ લાભો પણ આપણે લઈ અને સાથે સાથે દર વર્ષે આપણે ખજૂરભાઈને મળવાનો પણ જે મોકો મળે છે એ આપણને પ્રાપ્ત થતો હોય છે. હું ધવલભાઈને વિનંતી કરીશ કે 2 મિનિટ માટે આપ મંચ પર પધારો. ધવલભાઈ સુંદર મજાના આયોજનની અંદર પણ ખૂબ જ એમનો ફાળો છે. ધવલભાઈ, આપણી જે સ્કીમ છે એને પ્રોપર તમે લોકો પ્રથમ બધાને મહાદેવ હર. આજે આપણું ગૌરવ જે કહી શકાય ગુજરાતનું એવા ખજૂરભાઈ આપણી સામે ઉપસ્થિત છે. હકીકતની વાત એ છે કે ખજૂરભાઈ ઘણો ઓછો સમય લઈને આવ્યા હતા
હું સોરી પણ કહું છું અને રાજી પણ છું કે જેટલો સમય આપવાનો હતો એના કરતાં એણે વધારે સમય આપેલો છે આપણને ખજૂરભાઈએ. એને અહીંથી ઘણી બધી જગ્યાએ જવાનું છે. એ આપણે એક એક લોકોને પર્સનલી મળ્યા છે, દરેક સાથે વિડીયો, ફોટો અને ઘણો બધો પ્રેમ આપ્યો છે, ઘણા બધા હસાવ્યા છીએ. ખજૂરભાઈ, હું અમારા સમગ્ર પોરબંદર વતી આપનો આભારી છું અને ફરીથી પણ આવતા વર્ષે અમે તમને બોલાવીશું અને આવી જ રીતે અને આના કરતાં વધુ સમય, તમે ઘણો સમય આપેલો છે છતાં પણ અમને સંતોષ નથી થયો તમારાથી, એટલે આવતા વર્ષે આખો દિવસ આવો એવી અમે તમને વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. હાલો, નેક્સ્ટ ટાઈમ અમે આગલા દિવસે રાતે આવી આવશું. ભાઈ તાળીઓ તો પાડો બધા. આપણી સ્કીમ વિશે તમારી આ સ્વિમિંગ પુલમાં નાવાય મળશું. બોલો. અને ખજૂરભાઈને આવતા વર્ષે મળવા માટે આપણી જે 3 મેમ્બરશિપ છે તેની માહિતી તમને ઓફિસમાંથી મળી જશે. એ જરૂરથી મેમ્બરશિપ બધા લઈ લેજો જેથી ખજૂરભાઈને તમે મળી શકો. આભાર. બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો. યુનિક રિસોર્ટ છે, સારું કામ કરતા આવ્યા છે અને માત્ર 350 રૂપિયા. અને આમ તો અહીંયા કોટેજ રહેવા માટે છે જે 2500 થી શરૂ થાય છે અને 4500 સુધી અહીંયા અવેલેબલ છે. સરસ મજાનો પાર્ટી પ્લોટ છે. એટલે જેટલા પણ પોરબંદર વાળા છે તમામને કહીશ કે જરૂરથી એકવાર મુલાકાત લેજો આ પોરબંદરના અદ્ભુત યુનિક રિસોર્ટની. તો મળીએ છીએ એક સાથે બધા બોલશું જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પહેલા જોરથી બોલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. જય માતાજી. લવ યુ પોરબંદર. સરજી, માથે આકાશ ન હોય ઝૂંપડું ને માથે આકાશ આવે ભાઈ ખજૂર, ટળે અછત ને બાંધે છત, ટળે અછત ને બાંધે છત ભાઈ ખજૂર. લીધા આશીષ ને કરી કોશિશ, લીધા આશીષ ને કરી કોશિશ ભાઈ ખજૂર. લૂછી આંસુ ગરીબ ના, લૂછી આંસુ ગરીબ ના, વર્ષી કૃપા હરી મજૂર. क्या बात है, क्या बात है. जोरदार ताड़ी થઈ જાય ત્યારે क्या बात है. બહુ બઢિયા. બહુ આ છોકરાની દિલથી મહેનત છે, આટલું સરસ એફર્ટ લઈ છે. હરી માટે ભાઈ જોરદાર તાળી થઈ જાય. યસ. ગુડ જોબ હરી. એક બીજો નાનકડો પ્રશ્ન છે કે તમારા નામની પાછળ ખજૂર કેણે પાડ્યું અને ખજૂર પાડવાનું કારણ પૂછે છે. હું ખજૂર આમ તો જોવા જઈએ જ્યોતિબેન નામ છે. કોણ છે જ્યોતિબેન? પેલા ઊભા થાય. અહીંયા હશે તો જવાબ મળશે, નગર કેન્સલ. કેન્સર. ના વાંધો નહીં, ન હોય તો જવાબ આપી દઉં. જ્યોતિબેન નો સવાલ આ છે પણ ખજૂર નામની પાછળ કારણ એવું છે કે હું આમ જોવા જઈએ તો 12-13 વર્ષ પહેલાની વાત કરું છું. જ્યારે જીગલી અને ખજૂરનો શો અમે કરતા હતા ત્યારે મારું જે જીગલી નામ હતું એ ફિક્સ હતું પણ જે મેલ કેરેક્ટર હતું ખજૂરભાઈ એ નામ ફિક્સ નહોતું. અને એ સમયમાં હું સિંગાપુરના મોલમાં ખજૂર લેતો હતો, મારા હાથમાં ડબ્બો હતો. તરુણે મને ઇન્ડિયાથી ફોન કર્યો કે ભાઈ આપણે જીગલી નામ તો ફિક્સ કરી નાખ્યું, વોટ અબાઉટ મેલ કેરેક્ટર? આપણો જે શો આવવા જઈ રહ્યો છે તેમાં જે મેલ કેરેક્ટર છે એનું નામ આપણે શું રાખશું? તો મારા હાથમાં સિંગાપુરના મોલમાં ખજૂરનો ડબ્બો હતો, હું ખજૂરનો ડબ્બો લેતો તો મેં જોયું, મેં કીધું આપણે કામ કરીએ, આપણે નામ ખજૂર રાખી દઈએ. હા કે ભાઈ ખજૂર નામ થોડું હોય. ત્યારે મેં એને એવું કીધું કે ભાઈ ગુજરાતીઓની એક ખાસિયત છે કે તમે જેટલા યુનિક રહેશો, લોકોથી અલગ તરીને આવશો, ગુજરાતી તમને હંમેશા ગુજરાતીઓ સપોર્ટ કરશે, પ્રેમ આપશે. આજે ખજૂરને આપણે એક ઉપમા તરીકે આપીએ, એ ખજૂર, એ હું ખજૂર જેવી વાતો કરે, એ ખજૂર. પણ આજે એ ખજૂર નામ લોકોના દિલમાં એવું વસી ગયું છે કે અત્યારે મારું પોતાનું નામ નીતિન જાની 24 ઇન્સ્ટાગ્રામમાં છે. એ કોઈ નથી ખબર પણ બધા મને ખજૂર કહીને જ બોલાવે. હવે તો મારી માય મને કહે ખજૂર અહીંયા. એટલે તમે ઘણા લોકોના મનમાં એવું હોય, મેં કદાચ MBA કર્યું, MCA કર્યું, મારો પહેલેથી ભાવ એવો હતો કે હું IT ક્ષેત્રમાં જઈશ, સોફ્ટવેર એન્જિનિયર બનીશ. પણ એ બધી વસ્તુ ડેસ્ટની તમને ક્યાં પહોંચાડી દે ને તમે કલ્પના જ ન કરી શકો. આજે હું કલાકાર છું, સોફ્ટવેર એન્જિનિયરથી કલાકાર બનવું આસાન નહોતું પણ આજે છું. એટલે ડેસ્ટની તમને ગમે ત્યાં લઈ જાય. જેટલા લોકોને જીવનમાં આગળ વધવું છે બસ ખાલી મહેનત કર્યા રહેજો. વાહ ખજૂરભાઈ, એક અટપટો સવાલ છે કે પૂછવું પડે કે એને કેવું લાગે છે આ? આપો માઈક. તમારું ઘરમાં હાલે કે અમારા ભાઈનું ઘરમાં હાલે? તમારા ભાઈ ઓહો, હાવ ખોટી વાતું કરી હો. પણ 5 દી રેવા આવો એટલે ખબર પડી જશે તમારા ભાઈ નું ચાલે. ઓહો, આ પણ મગજના ગરમ લાગે. હા જોઈ લ્યો. મગજના ગરમ છે ને. હા, હાઈટ જેની ઓછી હોય ને એ બહુ ગરમ હોય. મારી હાઈટ ઓછી છે. હું કરું યાર જીવનમાં. હાલો આપણે લાલાભાઈ થોડાક સવાલ આયા કરી લઈએ. રાજુ ક્યાં ભાગો છો? ઊભી રહ્યો. એ ભાઈઓ દોડવા વિડિયો આવો. આ અમારી પીરસવા વાળી બેનુને સવાલ કરી. જીવનમાં
સત્ય વાત કરું ને કોઈ કદર નથી કરતું તમારી. માજીએ બજર ખાધી છે. બજર ખાધી ને તમે અહીંયા રહો બા. હું ખાધું તમે આપો માઈક. હું ખાધું બજરમાં બા તું ખામાં તોય ખા. મજા આવે ખાવાની બજર? મજા આવે ને? હાચું બોલો જે હોય તમારો દીકરો મજા આવે ને? વાહ ભાઈ વાહ, જોરદાર તાળી દે. ક્યાં વાત હે. તો જય ચામુંડામાં પણ ઓછી કરી દેજો બજર, સમજા? હજી ઘણું જીવવાનું છે તમારે. હાલો પાછા માવા ચાલુ નહીં કરી દેતા. હાલો જય માતાજી, મારો તાળી. બસ આ જેટલા ક્રિએટર્સ વાળા છે, જે બિચારા પીરસે છે, મહેનત કરે છે, તો એમને પણ સન્માન કરો. એમને આ આપણે જ્યારે થાળીઓ લઈ લઈને પોગી જાય, મીઠાઈઓ વેચતા હોય, દાળ વેચતા હોય, એટલે થોડી કદર એમની પણ કરો, એમને પણ સપોર્ટ કરો, કારણ કે આના લીધે જ આપણે ખાઈ છીએ. હાલો તમે આજે હું દાળ ભાત વેચવાના છો? દાળ ભાત વેચો? હા આવું છું હમણાં ઉભેરો. હાલો વાંધો નહીં, બહુ સરસ. બધાને મળતા રહેવાનું જીવનમાં. એક લાગણી અને પ્રેમથી મેં તમારી જે જાહેરાત એવી રિસોર્ટની પેન્ટિંગ કરતો હતો ને ચોપાટી પર, ત્યારે રેકડીમાં જાહેરાત આવી. ફક્ત 5 દિવસની અંદર આ પેન્ટિંગ કર્યું, તમારો મોબાઈલમાં ફોટો આવ્યો, એમાંથી જોઈ બ્લેક એન્ડ વ્હાઇટમાંથી કલર બનાવ્યો છે. પ્રચાર માટે નહીં પણ એક લાગણીને દિલથી તમારા મારે સ્પર્શ કરવા છે. મારા ભગવાનને જોરદાર તાળી દીધા આમના માટે ભાઈ. હજુ આને હું લઈ લઈને થાકી ગયો, આને બધી કઈ આવડું જ નહીં. હાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. પગે લાગો માં દાદા. તરુણ આને ધરકો તોડી ઓટી છે. તમે આ મહેનત કરી એટલે હું તમને કાંઈક. તમે બધાય ખજૂરભાઈથી કમ નથી. ખજૂરભાઈએ 12 વર્ષ મહેનત કરી. એની પોતાની જેમ આપણે હું કોમેડી કરતો હોય ને તો હરમ મૂકવી પડતી હોય, વિડીયા ઉતારવા હોય, આપણે કંઈ પણ શૂટિંગ કરવું હોય તો હરમ મૂકવી પડે. તો એને પહેલાં કોણ એવી રીતે ઇજ્જત દેતું હતું? એટલે જ્યારે તમે શરૂઆત કરો ને, એટલે હું એ જ કહું, હીખડાવું બધાને. બેન તમને ખબર છે ને કે શરૂઆત કરવી અઘરી છે. તમે એક ગાડીમાં બેઠા હોય, ગેરવાળી ગાડી હોય એટલે 6 ગેર પાડવા પડે, અથવા કોઈ ધક્કા મારે અને ઉપાડવી પડે. પછી ગાડી રનિંગ થઈ જાય, પછી જેમ ખજૂરભાઈની રનિંગ થઈ ગઈ એમ તમારી રનિંગ થઈ જાય. એટલે બિલકુલ ટેન્શન ન લેવું, ગમે એની જાહેરાત કરવામાં ગભરાવું નહીં, અને કોકનું સારું વાંચવું. અને આ યુનિક રિસોર્ટ એટલું બધું અત્યારે પોરબંદરની અંદર ફેમસ છે કે ભાઈએ કીધું એમ કે ભૂલી જાય નથી ભૂલી એમ. કારણ કે અહીંયા જે અત્યારે જે મોટા પ્રોગ્રામ થાય ને, આયા એક જ જગ્યા એવી છે કે આ અવડો મોટો જો વિશાળ જગ્યા હોય અને આવા સરળ સ્વભાવના માણસ હોય, કોઈ એટીટ્યુડ નહીં વધારે, જેવી રીતે તમને યોગ્ય લાગે એવી રીતે તમને અહીંયા પીરસે છે. ખરેખર જેટલા યુટ્યુબર હોય થોડોક વિડીયો ઉતારજો એટલે ભાઈની જાહેરાત થાય, બરોબર હે? કારણ કે આપણે જાહેરાત કરતા હોય પણ કોકનો ફાયદો થવો જોઈએ, તો જ જાહેરાત કામની, નકર જાહેરાત કામની ન થાય, બરોબર હે? એટલે બધા લોકો એકાબીજાને પ્રેમ ભાવ રાખો અને એકાબીજા સ્વાર્થ રાખો તો જ તમારો હાલશે. તમારે ઘણી વખત મગજમાં એવું હોય કે મારે કંઈ સ્વાર્થ નથી. થોડોક સ્વાર્થ રાખો કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ જગ્યાએ, તો જ તમારો આગળ હાલશે અને તો જ આ સંસાર હાલે. મારે વધારે વાતો નથી કર્યું, કારણ કે અહીંયા ઓલા બેઠા લોકો, એ લોકો આપણે એન્જોય કરે છે. કેમ થયું, કેટલું થયું, કેમ પહોંચ્યા, ને બધી ચર્ચાઓ કરતા હતા. ધવલભાઈ ફરી એક વખત દિલથી સારું લગાડવા માટે નહીં, પણ દિલથી તમારો ખૂબ ખૂબ આભાર કે અમે આ જગ્યાએ આવીને અમને બેસવાનો મોકો આપ્યો છે. તમે શું કહેશો ભાઈ? આમાં તો એવું હોય કે તમે અમને થેન્ક યુ કહો અને અમે તમને થેન્ક યુ કહીએ. હામાં જેવું છે અમીરભાઈ, બરોબર? અમારા લીધે તમને થોડોક ફાયદો થાય, તમારા લીધે થોડોક અમને ફાયદો થાય. જો એકને ફાયદો હોય ને તો લાંબુ ન હાલે. તમને કે અમને જો એકને ફાયદો હોય તો લાંબુ ન હાલે. તમારા થકી અમારી એક વખત નહીં, ઘણી વખત પબ્લિસિટી થતી હોય છે. કદાચ આપણે એવું માનતા હોય કે યુનિક રિસોર્ટ જે પોરબંદર જિલ્લામાં ભાઈ બધાને ખબર છે યુનિક રિસોર્ટ ક્યાં છે કે શું છે. કદાચ પોરબંદર આપણું એટલું નાનું સેન્ટર છે કે દરેકને ખબર હોય, પણ છતાંય તમારા થકી વારંવાર લોકોને પાછું યાદ આવે, ભૂલાઈ ગયું હોય પાછું યાદ આવે કે ભાઈ યુનિક રિસોર્ટ કરીને કંઈક જગ્યા છે. આપણે 2 વર્ષ આપણે કોઈ સગાને ન મળીએ તો એ ભૂલાઈ જતું હોય. એટલે તમારા થકી આ બધાને યાદ આવતું હોય, બરોબર? જેમ અમીરભાઈએ વાત કરી, અમે છેલ્લા 5 દિવસ કે અઠવાડિયાથી સતત કોન્ટેક્ટમાં હતા. અમીરભાઈએ તમને બધાને કદાચ તમારો સંપર્ક કર્યો, તમને માહિતી આપી કે જે કંઈ કર્યું એ માટે અમે અમીરભાઈના આભારી છીએ. એમના કહેવાથી કે કોઈ પણ રીતે તમે લોકો અહીંયા આવ્યા એ બદલ યુનિક રિસોર્ટ આપ સર્વેનો આભારી છે. અને મેં લગભગ 10 મિનિટ પહેલાં જ અમીરભાઈને વાત કરી કે એક દિવસ આપણે બધાને મળવું છે. કદાચ હજી ઘણા બધા યુટ્યુબર મિત્રો આજે હાજર નથી,
અને મળવું છે કેવી રીતે ખબર? તમે કોઈ દિવસ ક્યાંય જતા જ નહીં હોય, તમે મોબાઈલ વગર કોઈ દિવસ ક્યાંય જતા નથી. એક દિવસ આપણે આવવું છે, તમને બધાને અહીંયા બોલાવવા છે સવારથી સાંજ સુધી, અને મોબાઈલ છે ને ગેટે જમા કરાવીને મળવાનું છે, બરોબર? મોબાઈલ વિડીયો શૂટિંગ ફોટો કે કંઈ હોવું જ ન જોઈએ. એક દિવસ બસ તમે અને અમે, તમે આ બધું કેવું છે ખબર? તમારું ભલે કામ છે, ધંધો છે, હકીકતે તમે કોઈ પણ જગ્યાએ ફરવાથી લઈને જ્યાં જતા હોય ને, ત્યાં એની અસલ મજા ખરેખર બધાને એવું થતું હોય કે ઓહો આ તો યુટ્યુબર છે, કેટલું સારું, એને બધા ઓળખે છે ને આવું છે તેવું છે, એટલા પૈસા મળે છે ને આવું થતું હોય. પણ હકીકતે તમારી પાછળની જે કહાની હોય એ તમને જ ખબર હોય. હું તમારા જેવા થોડા મિત્રોને મળતો હોય એટલે થોડી ઘણી મને ખબર છે કે આની પાછળ તમે અત્યારે 4-5 કલાકથી ઘણું બધું એટલું વિડીયો શૂટિંગ કરતા હોય, પછી એને જોઈને ઘણું બધું એડિટિંગ કરવું પડે અને ઘણી બધી મહેનત કરવી પડતી હોય. તમે ક્યાંય જતા હોય, મેરેજ ફંક્શનમાં જતા હોય તો તમારા રેગ્યુલર ડેલી વ્લોગ હોય એ ઉતારતા હોય, તમે એની પાછળની જે મજા હોય એનું તમારે ઘણું બધું બલિદાન દેવું પડતું હોય, ત્યારે તમે યુટ્યુબર બની શકો છો અને હજારોમાં કે લાખોમાં ફોલોવર થાય છે. એના પાછળ અનેક વર્ષો સુધી માણસને અત્યારે એ દેખાશે કે ફલાણા ઢીકડા યુટ્યુબર છે ને એટલા કે એટલા ફોલોવર છે, કેટલા આમ કે તેમ છે, એટલા એના વ્યૂ થાય છે, પણ એની પાછળની જે કહાની છે એ જે વ્યક્તિ હોય એને જ ખબર હોય, અથવા તમારી એકબીજાને ખબર હશે. બાકી મારા જેવો તો એમ જ કે ઓહો ઓલાને કે ઓલીને 50,000 ફોલોવર છે, તો ભાઈ તું એ તો જો કે 50,000 ફોલોવર્સ કઈ રીતે એના થયા છે. પણ કહેવાનો મતલબ કે એક દિવસ આપણે મળવું છે બધાને, મોબાઈલ મૂકીને આવશો ને બધા, બરોબર છે? આપણે તમને બધાને અનુકૂળ હશે એવી એક તારીખ નક્કી કરશું અને સવારથી સાંજ સુધી સ્વિમિંગ પુલમાં ધુબાકા મારી અને મજા જ કરવી છે અને ઘણી બધી સાથે વાતો કરશું. બોલવું એ મારું કામ નથી, મને આવડતું નથી, એટલે હવે તમારો વધારે સમય નહીં લઉં. તમે બધા કદાચ ભૂખા થયા છો, ઘણું બધું થાકી ગયા છો, ઘણું બધું તમે દોડાદોડી કરી છે. આપ સર્વેનો અને અમીરભાઈનો તમામનો ફરીથી ખૂબ ખૂબ આભાર, અને આવો જ પ્રેમ અને સાથ આપતા રહેજો. ધવલભાઈએ ખૂબ સરસ મજાની વાત કરી કે એમણે કોઈ આમાં એમનો સ્વાર્થ નથી દર્શાવ્યો કે એમનું શૂટિંગ કરી, રિસોર્ટનું શૂટિંગ કરી. એમણે કીધું કે તમે મોબાઈલ તમારા મૂકીને આવજો, ખાલી આપણે પ્યોર મજા જ કરવી છે. અને એમણે એ પણ કીધું કે આપણે ક્યાંય ફરવા જતા હોય, ક્યાંય બહાર જતા હોય, લગ્ન પ્રસંગમાં જતા હોય, તો આપણે આનંદની જગ્યાએ એવું જ કરતા હોય કે આ ઉતારીશ તો સારું લખે, ઓલો સીન લઈ લે, ઓલો સીન લઈ લે, ઓલો સારો આવે. આપણે આખો દિવસ આમાં જતો હોય અને એમાં કોઈ સામે ફોન કરીએ તો કોઈ મોઢું ફેરવી જાય, કોઈ ઓલું કરી જાય, અને હું કર્યું હોય. આપણે એ ટેન્શનમાં આપણે પ્રસંગને ખરેખર એન્જોય જ નથી કરી શકતા. પરંતુ એ આપણું કામ છે અને એનું વળતર જે છે આવી જગ્યાએ આપણને બેસવા મળે છે, આવી જગ્યાએ આવા લોકોને આપણે મળવા મળે છે, એ આપણું સૌથી મોટું પેમેન્ટ. કામ કર્યું. અમને જે લાહો મળ્યો છે નીતિન જાની એટલે કે ખજૂરભાઈને મળવાનો, એમની સાથે સમય વિતાવવાનો, વાર્તાલાપ કરવાનો, અમારા મનના પ્રશ્નોનું સમાધાન ખજૂરભાઈ આપ. ઘણા બધા મિત્રોને એવા પ્રશ્ન હતા કે જે નેગેટિવ કોમેન્ટ બાબતે છે, કે જે ક્રિએટર્સના હરેક ને અલગ અલગ પ્રશ્નો હોય છે કે આપણે ખજૂરભાઈ છે, આપણે બધા જાણીએ છીએ કે એક ગુજરાત લેવલે ખૂબ જ સારું કામ કરે છે અને સોશિયલ મીડિયા અમને બધાને ભેગું કરવાનું કાર્ય તમે કર્યું. પહેલી વસ્તુ, હું તો એક ટપાલી તરીકે કામ કરું છું, તમારા બધાના એક હાથી તરીકે, તમારા બધાના ભાઈ તરીકે જે મારાથી થાય કરું છું. બાકી આમાં હું તો ટપાલી જ છે, એટલે ટપાલીનું કામ જ મહત્વનું હોય. અમે બધા આપણે વર્ષોથી યુટ્યુબમાં વિડીયો બધા બનાવીએ જ છીએ ને. ભેગા થવાનું કાર્ય જે છે વર્ષ-દોઢ વર્ષથી થાય છે, તો એ બધું કાર્યની શરૂઆત અમીરભાઈએ કરી બધાને ભેગા કરવા. તો સાચું કામ તમારું જ છે. એમને યુનિક રિસોર્ટ વાળા ક્યાંક ને ક્યાંક ગોતવા જાત. એમ કહેવાય કે પરસેવાનો જે પૈસો છે તે પરસેવામાં વાપરે છે. એવા ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીને મળવાનો આપણને આજે મોકો મળ્યો. અને એ મોકો એટલે મળવાનો એટલે કઈ રીતના કે ફેસ ટુ ફેસ ખૂબ નજીકથી એમની હારે ક્રિકેટ રમવાનો મોકો મળ્યો. એમની હારે આપણી અંદર જે કાંઈ એમના પ્રત્યેનો આપણો જે ભાવ હતો તે તેમની પાસે રજૂ કરવાનો આપણને મોકો મળ્યો. તો એના માટે જે લોકો નિમિત્ત બન્યા છે, જે લોકોએ આપણને અહીં ખાસ મહેમાનની જેમ
આમંત્રણ આપી અને બોલાવ્યા છે. દિવ્યેશભાઈ, આપ અમારાથી દૂર નહીં જાઓ. 2 મિનિટ અહીંયા પધારો. આપણે બધાને ધવલભાઈ અને દિવ્યેશભાઈએ ખાસ આમંત્રણ આપી અહીંયા બોલાવ્યા છે, તો એમને થેન્ક યુ કહેવું, એમનો આભાર માનવો આપણી ખાસ ફરજ આવે છે. આ પહેલાં પણ આપણે એક મીટઅપ અહીંયા કરેલું, આ બીજું મીટઅપ ગયો તો મીટઅપ, મહેમાનગતિ ગયો તો મહેમાનગતિ, આપણને તેમનો મહેમાન થવાનો મોકો મળ્યો છે. ખૂબ બધું વિશાળ અહીંયા પ્રસંગો, ખૂબ બધા રહેવાનું, જમવાનું અને સરસ મજાનું એક લોકેશનમાં આજે રિસોર્ટ છે, એને રિસોર્ટને ખરા અર્થમાં રિસોર્ટ કહી શકાય એવું અહીંયા વાતાવરણ છે. તો દિવ્યેશભાઈ પ્લીઝ વધારો. અને ખાસ કરી દિવ્યેશભાઈનો આભાર આપણે એટલા માટે માનવો છે કે આપણને બધાને અહીંયા ખજૂરભાઈને મળવાનો મોકો મળ્યો અને એમણે ખાસ આપણને બોલાવ્યા છે. દિવ્યેશભાઈ, તમે શું કહેશો? યુનિક મને તો હે ને બધા યુટ્યુબર ભાઈઓ હે ને એક યુનિકનો પરિવાર જ લાગે છે. તમારું પહેલું મીટઅપ હતું ને ત્યારે મને એમ થયું કે મારા ઘરના હગાવાલા નહોતા એવું જ લાગે છે. પહેલેથી તમે લોકોએ સાથ સહકાર આપ્યો, ભવિષ્યમાં આ રીતના સાથ સહકાર આપતા રહ્યો એવી જ, અને જે સારી વસ્તુ છે એ લોકો સુધી પહોંચાડતા રહ્યો. ઘણા બધા લોકો આ ચાન્સ કદાચ મિસ કરી ગયા છે આજે, કારણ કે એમને આવી રીતના ખજૂરભાઈને મળવાનો મોકો મળે એવી એમને પણ કલ્પના નહોતી. એમને એમ હતું કે આપણે કેટલા દૂર ઉપશું, કેમ થશે ને કેમ નહીં થાય ને એવી બધી મગજમાં ઓલું હતું. પણ આજે એક વસ્તુ ક્લિયર થઈ કે ખજૂરભાઈને નજીકથી મળવાનો આપણને મોકો મળ્યો હોય. તો અહીંયા ખજૂરભાઈને એ લોકો એવું વચન આપીને ગયા છે, એકાબીજાને વચન આપ્યું છે કે ફરી એક વખત આવતા વર્ષે આવો જ કાર્યક્રમ આયોજન દિવ્યેશભાઈ, અમારે ધવલભાઈ અને એમની ટીમ જે છે તે કરવાની છે. ધવલભાઈ, એમ જ દિવ્યેશભાઈ, આપણે ખજૂરભાઈને મળવું હોય તો તમારી જે મેમ્બરશિપનું જે કાંઈ તમારી સ્કીમ છે એના વિશે 2 શબ્દો અમારા બધા યુટ્યુબર મિત્રનો કેમેરો તમારી સામે છે, તમે જણાવજો. આપણી જે મેમ્બરશિપ છે ને 3 પ્રકારની, સિલ્વર, ગોલ્ડન અને ડાયમંડ. એમાં ગોલ્ડન અને ડાયમંડ એ 2 મેમ્બરશિપ છે. એક જે કોઈ પણ મેમ્બરશિપ લેશે ને એ વર્ષમાં એક વખત ખજૂરભાઈને રૂબરૂ આજે જે મળ્યા એમ મળી શકશે. ખજૂરભાઈને તો મળી શકે, પણ સાથે સાથે એમાં ઘણા બધા ફાયદા છે. એની વાત અમારા મેમ્બરશિપના મેનેજર છે, તમે ગમે ત્યારે કોલ કરશો તો તમને સમજાવશે. સ્કીમ એક, ફાયદા અનેક, ઘણા બધા ફાયદાઓ છે. તમને દરેક પોતાની સ્ક્રીન ઉપર અહીં પૂછપરછ માટે કાંઈ માહિતી જોઈતી હોય તો દરેક મિત્રો એમના નંબર તમને આપશે. અને દિવ્યેશભાઈને આ સ્ટેજ કે કેમેરો કે જરાય ગમતું નથી ખરેખર.